અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતના પ્રવર્તન માટે કરેલા પુરુષાર્થની વાત મારે તમને કરવી છે. વાત છે સંવત 1939ની. સુરત ખાતે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહેલો અને આ સમયમાં તેઓએ ભગતજી મહારાજ પાસેથી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવી વાત સાંભળી અને ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે તે વાતની ખાતરી કરી. એ દિવસ પછી તો સ્વામીએ પાછું વળીને જોયું જ નથી. અક્ષર પુરુષોત્તમની ઉપાસનામાં દરેક હરિભક્તોને જોડવાનો ભેખ તેઓએ ધારી લીધો. પછી જૂનાગઢમાં જાગા ભક્તે સ્વામીશ્રીને કહ્યું હતું કે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના સ્થાપવાનો મહારાજનો સંકલ્પ છે, માટે તમે પ્રવૃત્તિ કરો. તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ, અને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ. જાગા ભક્તના આ કોલથી ઉપાસના પ્રવર્તનનું આ કાર્ય પાર પાડવા સ્વામી શ્રી ઉત્સુક બની ગયા હતા. તેઓ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વખતો વખત વિચરતા. અબાલ વૃદ્ધો સૌ તેમનામાં આકર્ષાતા. આ જ અરસામાં અમદાવાદ ગાદીના આચાર્ય ધામમાં પધાર્યા. એ ગાદીના નવા વારસ માત્ર 3 વર્ષના હતા. એટલે કેટલાક સંતો અને આગેવાન હરિભક્તોએ વઢવાણમાં જુદી ગાદી સ્થાપી મંદિર કરવાનું નક્કી કર્યું. તેમની નજર શાસ્ત્રીજી મહારાજ પર પડી એટલે તેઓ સ્વામીશ્રીને લીંબડી મળ્યા અને વઢવાણમાં મંદિર કરવા મદદ માટે વિનંતી કરી. સ્વામીશ્રીના જીવનનો એક જ મંત્ર હતો, અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરવું. એટલે તેમણે શરત મૂકી, અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવો તો તમને મદદ કરીએ. આ શરત કબૂલ થઈ એટલે તેમણે લીંબડીના દિવાન સાહેબને ચિઠ્ઠી લખીને જમીન મેળવી આપી. પછી સ્વામીશ્રીએ વઢવાણમાં મંદિર થાય છે ને અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસશે એવી વાત પોતાના નિષ્ઠાવાન અને હેતવાળા હરિભક્તોને કરી તેમને સેવા માટે તૈયાર કર્યા. જોત જોતામાં એ વખતે મૂર્તિ માટે 2500ની સેવા લખાઈ ગઈ. ખરેખર કેવો પ્રતાપ મારા સ્વામીનો! વાહ વાહ! પણ પેલું કહેવાય છે ને, સારા કામમાં 100 વિઘ્નો. એમ પ્રશ્નો વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજે વઢવાણ મંદિર માટેનું મદદ કાર્ય ચાલુ જ રાખ્યું. અને કેમ ન રાખે? આ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત મૂર્તિમાન થવા જઈ રહ્યો હતો અને જોત જોતામાં વઢવાણનું મંદિર તૈયાર થઈ ગયું. મુશ્કેલીઓની વચ્ચે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રથમ ખંડમાં પ્રતિષ્ઠિત થઈ. બધા મારી સાથે બોલો, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય! બોલો, શુદ્ધ ઉપાસના પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજની જય! આમ વઢવાણમાં પ્રતિષ્ઠા થઈ અને શુદ્ધ ઉપાસના પ્રવર્તનનો ડંકો મંદિર નિર્માણ દ્વારા શાસ્ત્રીજી મહારાજે પ્રથમ વખત વગાડ્યો. સતત અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનો જ વિચાર અને વિસ્તાર કરનાર શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં આપણે સૌ કોટી કોટી વંદન કરીએ તો પણ ઓછા છે. જય સ્વામિનારાયણ.